મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા. આગામી 16મી તારીખે ઈદ મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મહોલ્લે જુલુસ ફરશે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો. બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક. આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન, અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન. 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15,000થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે. 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે. ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત, 4 SOG ટીમ તૈનાત, 7 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 પ્રજવાહનથી કામગીરી. 27 લોકોના અટકાયતની પગલાં લેવાય છે. પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે. 3000 CCTV કેમેરાથી નજર, 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે. 17 તારીખના રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે. અલગ અલગ વિસ્તાર से નીકળી કુલ શહેરમાં 21 જેટલા કૃત્રિમ તલાવ SMC તરફ से જો બનાવવામાં આવેલા છે, ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના. અને બાકી જો 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે, આ જો હજીરામાં, મગદલ્લામાં અને ડુમ્મસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ. અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે, ત્યારે અમે લોકો ચૂંકि સુરત હમણાં ફ્લાયઓવરનો શહેર છે, તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે से મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે, ક્યાં ક્યાં નહીં નીકળી શકે, એના સર્વે કરીને સાથોસાથ જો ફ્લાયઓવરના ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો, જો જેટકોના વાયરો છે અને DGVCLના જો મોટી લાઈનો છે, એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ન લાગે જોઈએ. સાથોસાથ જો મેટ્રોના કામ ચાલુ છે, એના બી જોઈને આ પ્રકારના જો સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી, એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા. અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મીટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી, ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણીઓ અમૃતાનંદજી મહારાજજી અને નાખી પૂરી ટીમ, અનિલભાઈ જો પ્રમુખ જો અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડર में કદીરભાઈ પીરજાદા, ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે, તમામ અમારા અધિકારી મિત્રો, આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને તહેવારો ઉજવાય, એના માટે જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમાં જો જરૂરી પગલાઓ લેવાના છે, જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે, એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ. જેમાં સરકારશ્રીને બીજા ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ, બધા લોકો બી હાજર હતા. ત્યારે ઈદ કમિટી તરફ से અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે. જો આ લોકો ટૂંક સમયમાં આપ બધાને બી જણાવશે જોઈએ. અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે, જેથી ઈદનો તહેવાર 16 તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે. આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ. અને આવનાર 1-2 દિવસમાં જો બી ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જો તહેવાર ઉજવાય, આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે. 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો ભગવાનના લગભગ જો 80,000 જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે. અત્યાર સુધી જો ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે, તો અમારા કુલ 12 જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરીબ 6,500થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે. અને 80,000થી વધુ મૂર્તિઓ છે જો આપણા 17 તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે. તો એના જે રસ્તા से પસાર થશે, રાજમાર્ગમાં ઉપર से નીકળશે, અલગ અલગ રસ્તાઓ નીકળશે, ત્યાં મંડળના જો આયોજકો છે, આપણા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે, એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે हम टूंक में शेयर કરવા માંગીએ છીએ. टोटल हमारा जो JCP से लेकर CP तक हमारा कुल 5 જેટલા અધિકારીઓ છે, 16 જેટલા DCP છે, 34 જેટલા અમારા અસિસ્ટન્ટ કમિશનર પોલીસ રહેશે, અને 130 PI, 320 PSI और पुलिस, होमगार्ड અને TRB બધા મળાઈને કરીબ 15,000થી વધુ અમારા જવાનો, પોલીસ જવાનો અને અમારા જો સહભાગી હોમગાર્ડ અને જો TRB હોય છે,
આ 15,000થી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં અલગ અલગ જગ્યાઓ. આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસના 11 કંપની SRPના ડિપ્લોયમેન્ટ રહેશે અને અમે લોકો પૂરા વિસ્તારમાં ડી પોઈન્ટ હોય, ધાબા પોઈન્ટ હોય, ધાબાઓની બહુ જરૂરત છે કે જ્યારે પસાર થતા હોય તો તમામ ધાબા કવર થાય. એના માટે जो है कुल ધાબા પોઈન્ટ 320 જેટલા ધાબા પોઈન્ટ रूट ઉપર રહેશે જેથી कि ऊपर से निगरानी हम लोग રાખી શકીએ. स्पेशल हमारा चैनल जो वॉकी टॉकी चैनल રહેશે जो ફક્ત ધાબા પોઈન્ટ ઉપર से पूरा वॉच રાખશે. रूट ઉપર આવતા ધાબા અને રૂટને 100 મીટર અંદરના બી ધાબા ઉપર અમે ધાબા કવર કરીએ છીએ જેથી અંદરના વિસ્તારમાં બી અમે વોચ રાખી શકીએ. ડીપ પોઈન્ટ કુલ 400 જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદરના રૂટો અંદર છે જ્યાંથી કોઈ ગણેશજીના વિસર્જનના પ્રક્રિયા નથી થવાની પરંતુ ખૂબ સારા અંદરના લોકોને બી ખૂબ વિશ્વાસ રહે જે જ્યાં રહે છે અને બહાર જો રૂટ ઉપર નીકળતા રહે છે એના પર વિશ્વાસ રહે કે બંને બાજુ ખૂબ પોલીસ છે, એકબીજા સાથે સારા સંકલન છે જેથી ખૂબ સરસ માહોલમાં નીકળતા જાય પૂરી પ્રક્રિયા. તો 400 જેટલા ડીપ પોઈન્ટ મૂકવામાં આવેલા છે जो हमारा अधिकारियों एना सुपरवाइज करसे. क्राइम ब्रांच ना कुल टोटल हमें लोग अलग से जो है 10 टीमों बनाई है डीसीबी ना जो एकदम हमारा इम्पोर्टेंट जो हमारे माटे एरिया लागे छे एना अंदर ना विस्तार में क्राइम ब्रांच टीमों 10 टीमों संभाळशे. 4 टीम हमारी जो है एसओजी ना रहेशे અને ક્વિક રિએક્શન ટીમ છે એની 7 ટીમો અમે લગાવી છીએ જો ક્યુઆરટી કોઈ પણ સંજોગોમાં આ લોકો જે પૂરા તમામ પ્રકારથી સજજ રહે છે એના આપણા કાર્યવાહી માટે. ડ્રોન કેમેરા અમારા પોલીસના 7 કેમેરાઓ છે ડ્રોન પોલીસના. અત્યારે 7 કેમેરા અમે 7 એવી જગ્યાએ સ્ટ્રેટેજિક જગ્યાએ લગાવીએ છીએ જ્યાંથી લગભગ પૂરા મોરલેસ પૂરા એરિયા અમે કવર કરીશું જોઈએ. આ 7 અમારા કેમેરાઓ છે બાકી પ્રાઇવેટ કેમેરાઓનો બી અમે ઉપયોગ કરીશું જોઈએ. 125 જેટલા વિડીયોગ્રાફરો રહેશે જો અલગ અલગ જો ટીમ સાથે મોટા જો ગણપતિજી નીકળશે એના સાથે જો અમારા પૂરા લઈને જશે જોઈએ અને 900 જેટલા બોડી વર્ન કેમેરા અમારા રહેશે જો કે બંને તહેવારોમાં અમે એનો ઉપયોગ કરવાના છીએ. 7 જેટલા વજ્ર વાહન અને 1 વરુણ વાહન जो મોટા વાહનો છે जो વોટર કેનન સાથે આ અલગ અલગ સ્ટેટિક જગ્યાઓ પર અમે લોકો મૂકવાના છીએ. એના સાથે સાથે અત્યાર સુધી જબ से આ તહેવારોના અમારા સિઝન ચાલુ છે લગભગ 2700 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાઓ એવા લોકો जो ભૂતકાળ में कौमी वेबनेस બગાડવામાં સામેલ હતા સાથોસાથ જો કાયદાની વ્યવસ્થા ખોરવાઈ શકે એના 2700 વધુ લોકો પર અમે લોકો અટકાયતી પગલાઓ લીધા છે જોઈએ અને પાલિકા સાથે અને બાકી ટીમો સાથે મળીને અમે લોકો એવા આયોજન કરેલા છે કે વ્યવસ્થામાં રોડ રસ્તાની વ્યવસ્થામાં बिजली पानी की व्यवस्था में कोई ખામીઓ નહીં રહી જાય અને બંને તહેવારો અમારા ખૂબ સારી રીતે ઉજવાય. સુરત શહેર જો તહેવારો ઉજવવા માટે જો એકદમ પ્રખ્યાત અને ફેમસ શહેર છે આ શહેરના આ જ ઇમેજ સાથે રહે અને આપ મીડિયાના અમારા મિત્રોના હું આભાર માનું છું.